નમસ્કાર મિત્રો, આજે લસાના થોડા દાખલા જોઈ લઈએ. લસા કેવી રીતે શોધવો અને એના અમુક આ ટાઈપના દાખલા અમુક વાર એક્ઝામમાં પૂછાય છે. તો આવા દાખલા કેવી રીતે ગણવા? કારણ કે આવા દાખલામાં ઘણા લોકોને નથી આવડતા, કંઈ ખબર જ નથી પડતી. બરાબર, બેઝિકના અમુક નિયમો તમે કરો એટલે આવા દાખલા આવડી જશે. ધીમે ધીમે આપણે સાદુરૂપના બધા દાખલા ધીમે ધીમે પતાવી દઈશું. બરાબર છે, એટલે તમે જોઈ લો. આમાં બે વસ્તુ શીખવા મળશે: લસા અને લસાના આ ટાઈપના દાખલા કેવી રીતે શીખવા. અહીંયા મેં બેઝિક દાખલો પહેલાં એટલા મૂકેલો છે કે તરત ખબર પડી જાય. પછી એકવાર આ ખબર પડી જશે પછી થોડા અઘરા દાખલા ધીમે ધીમે આપણે લઈશું. બરાબર છે, એટલે એકવાર બેઝ તમારો પરફેક્ટ થશે પછી તરત જ બધું આવડી જશે. એટલે એક બેઝ પરફેક્ટ કરી દો. હવે અહીંયા જુઓ, અહીંયા તમારે શું કરવાનું છે. હવે સમજો કે અહીંયા સૌથી પહેલાં આવો દાખલો હોય ત્યારે લસા શોધવાનો. તો લસા કોનો શોધવાનું? તો જે છેદમાં જે સંખ્યા હોય એનો લસા શોધવાનો. તો અહીંયા છેદમાં શું છે? તો કે 2, 6 અને 3. હવે જે સંખ્યાનો લસા શોધવો હોય એને તમારે ચડતા ક્રમમાં મૂકી દેવાનું. અહીંયા હું જે તમને શોર્ટ ટ્રીક આપું છું એમાં કઈ રીતે કરવાનું એ રીતે જો તમે લસા શોધો તો તમને બહુ ઇઝી પડશે. એટલે સૌથી પહેલાં તમારે જે છેદમાં સંખ્યા હોય એને ચડતા ક્રમમાં ગોઠવી દો. તો જો 2, 6, 3 હતી અને ચડતા ક્રમમાં ગોઠવી દીધી. 2, 3, 6 છેદનો લસા લેવાનો તો દાખલો ઇઝીલી ગણાઈ જશે. બરાબર છે, છેદનો જ લસા થાય એમ સમજી લેવાનું. ચલો 2, 3 અને 6. હવે અહીંયા જે મોટી સંખ્યા હોય એને પકડો. તો કે મોટી સંખ્યા કઈ છે? કે 6. એને બાકીની સંખ્યાઓ વડે ભાગો. તો જુઓ 2 વડે ભગાશે, 2 તરી 6 થાય. પછી 3 વડે ભાગો, 3 દુ 6 થાય. જો આ મોટી સંખ્યાને બાકીની સંખ્યાઓ વડે ભગાય, અહીંયા 3 હોય કે 4 સંખ્યા, જેટલી બી સંખ્યાઓ હોય એને આ રીતે સિસ્ટમ કરવાની. જે મોટી સંખ્યા હોય એને બાકીની સંખ્યાઓ વડે ભાગવાનું. 2 વડે બી ભગાય છે અને 3 વડે બી ભગાય છે. જો બંને સંખ્યાઓ વડે ભગાય તો આ મોટી સંખ્યા શું થઈ ગઈ તમારો? તો કે ભાઈ લસા થઈ જશે. બરાબર, જો આ દાખલામાં ખબર ના પડી હોય તો હવે આવા 4-5 એક્ઝામ્પલ લઉં છું. બરાબર, પહેલા દાખલામાં થોડી ઓછી ખબર પડશે, પછી બીજામાં ખબર પડશે, પછી ત્રીજામાં ખબર પડશે, એમ કરીને બધા દાખલામાં ખબર પડી જશે. બરાબર, એટલે ધીમે ધીમે જો 5 એક્ઝામ્પલ લઈશ ક્લિયર થઈ જશે. ચલો બીજો દાખલો સમજો કે આમાં 2, 3, 6 નથી, આવું હોત 2, 4 અને 6 હોત તો કઈ રીતે ગણવાનું? તો સમજો કે આ સિસ્ટમ છે. ચલો 2 ભગાય કે 2 તરી 6 થાય, પણ 4 ભગાય છે કે નથી ભગાતો? જ્યારે કોઈ સંખ્યાને ના ભગાતો, કાં તો પહેલી સંખ્યા વડે જ ના ભગાય, કાં તો બીજી સંખ્યા વડે ના ભગાય. જેવું ના ભગાય એવું તરત આ જે મોટી સંખ્યા તમે પકડી છે એનો ઘડીઓ ચાલુ કરી દો. તો 6 દુ 12. ચલો 2 વડે ભાગો, 2 તરી 2, 6, 12, 4 તરી 12. બરાબર, ભગાય છે. તો આ શું થઈ ગયો તમારો? લસા. જો બંને સંખ્યાઓ વડે ભગાય, બંને વડે ભાગી જોવાનું એક વારાફરતી. પહેલાં આના વડે ભગવાનું, પછી આના વડે ભગવાનું. જો બંને વડે વારાફરતી ભાગો અને બંને વડે ભગાય તો આ શું થઈ જશે તમારું? લસા. આનો તો ઘડિયો છે તો આના વડે તો ભગાતો જ હોય, સિમ્પલ વસ્તુ. બરાબર છે, તો આ જો બંને સંખ્યાઓ વડે ભગાય તો આ શું થઈ ગયું તમારું? લસા. હજી ના ખબર પડી હોય તો ત્રીજો દાખલો અહીંયા જોઈ લો. બરાબર, 4, 6, 8. બરાબર છે. હવે જુઓ અહીંયા ધારો કે શું કરવાનું છે? જે મોટી સંખ્યા એને પકડો. તો કે ભાઈ 8 પકડ્યા, 4 વડે ભાગો, 4 દુ 8 ભગાય છે. 6 વડે ભાગો તો કે નહીં ભગાય. જેવું ના ભગાય એટલે આ મોટી સંખ્યાનું શું કરી દો? ઘડીઓ ચાલુ કરી દો. તો 8 દુ 16, 4 વડે ભાગો, 4 ચોક 16. ચલો 6 વડે ભાગો, 6 વડે નહીં ભગાય એટલે પાછો 8નો ઘડીઓ, 8 તરી 24. પાછો 4 વડે ભાગો તો કે 4 છક 24. 6 વડે ભાગો તો કે 6 ચોક 24. 8નો તો ઘડીઓ છે એટલે ભગાશે જ. તો આ જો બંને સંખ્યા વડે ભગાય છે ને, 4 વડે ભાઈ ભગાય છે અને 6 વડે બી ભગાય છે, એટલે 24 શું થઈ ગયો તમારો? લસા. ક્લિયર? જો હજી 2 એક્ઝામ્પલ લઉં છું, જોઈ લો એટલે તમને ખબર પડી જશે કે શું કરવાનું છે. ધારો કે 3, 6 અને 9. હવે આ 9, 3ને જો મોટી સંખ્યાને પકડો. પહેલાં 3 વડે ભાગો કે ભગાય છે, 6 વડે ભાગો નથી ભગાતું. જેવું ના ભગાય એટલે મોટી સંખ્યાનો ઘડીઓ ચાલુ. 9 દુ 18, 3 વડે ભાગો તો કે ભગાય છે, 6 વડે ભાગો તો કે ભગાય છે. 9નો તો ઘડીઓ એટલે ભગાશે જ. તો 18 શું થઈ ગયો તમારો? લસા. ક્લિયર? ચલો બીજો દાખલો અહીંયા જોઈ લો, હજી ના ખબર પડી હોય તો. ચલો 5 વડે ભાગો 12ને. આ મોટી સંખ્યા પકડો. પહેલાં 5 વડે ભાગો, ભગાય છે? નથી ભગાડતું. ના ભગાય એટલે શું કરવાનું? ઘડીઓ ચાલુ. 12 દુ 24. ચલો 5 વડે ભાગો, નથી ભગાતું. જેવું ના ભગાય પછી બીજી સંખ્યાને જોવાની જરૂર જ નથી, સીધું ઘડીઓ ચાલુ કરી દેવાનું. ચલો 12 તરી 36. 5 વડે ભગાય છે? નથી ભગાતું. 10ને જોવાની જરૂર જ નથી. 12 ચોક 48. ચલો નથી ભગાતું. 12 પંચા 60. ભગાય છે? આગે 5 ભગાય, 12 પંચા 60. ચલો 10 તો ભગાય, 10 છક 60 અને 12નો તો ઘડીઓ જ છે. તો 60 શું થઈ ગયો તમારો? લસા. ક્લિયર? ઓકે.
આ રીતે આ જે મેથડ છે એનાથી તમારા જે ઇઝી નાના જે લસા છે તમને ઓટોમેટિક આવડી જશે. મોટા બી થાય પણ એની માટે થોડી લાંબી મેથડ કરવી પડે, બરાબર છે. ગુણાકાર કરીને સેટ થઈ જશે. એટલે આ રીતે જોજો તમારા આ નાના જે લસા છે તો એકદમ ઇઝીલી થઈ જશે. ઓકે, હવે આવી જાઓ દાખલા ઉપર. હવે દાખલામાં જો શું કરવાનું છે. હવે દાખલામાં અહીંયા જો જ્યારે આવો દાખલો હોય તો લસાથી કરવો પડે. એટલે લસા મેં તમને કીધું કે 2, 6 અને 3નો લસા શું થાય તો કે 6 થાય. તો આ રીતે તમારે જે લસા થાય એને આ રીતે છેદમાં મૂકી દેવાનો 6, બરાબર. આ 2, 6 અને 3નો લસા 6 થયો એટલે છેદમાં મેં શું મૂક્યું 6. જે લસા થતો હતો એને નીચે મૂકી દેવાનો. હવે અહીંયા શું છે તો કે 2 છે. કેટલા વડે ગુણું તો 6 થાય. અહીંયા 2 હતો અને અહીંયા 6 જ મૂક્યો છે, બરાબર. તો કેટલા વડે ગુણું તો 6 થાય તો કે 3 વડે. જો 3 વડે ગુણું ત્યારે 6 થાય. ચલો કેટલા વડે ગુણું તો 6 થાય તો કે 1 વડે ગુણું તો 6 થાય. કેટલા વડે ગુણું તો 6 થાય તો કે 2 વડે ગુણું તો 6 થાય. અહીંયા કારણ કે 2 હતા પણ મેં મૂક્યા 6, તો 3 વડે ગુણું તો આ શું થઈ જશે 6. 1 વડે ગુણું તો શું થઈ જશે 6. આ 2 વડે ગુણું તો શું થઈ જશે 6. જેટલા વડે નીચે ગુણ્યા હોય એટલા વડે ઉપર ગુણવા પડે. જેટલા અહીંયા નીચે ગુણ્યા હોય એટલા વડે શું કરવા પડે ઉપર ગુણવા પડે. તો જો અહીંયા 3 વડે ગુણ્યા તો ઉપર બી 3 વડે, અહીંયા 1 વડે ગુણ્યો તો ઉપર બી 1 વડે, અહીંયા 2 વડે ગુણ્યા તો અહીંયા 2 વડે. હવે આ તો મેં તમને ખબર ના પડતી હોય જેના માટે એની માટે આ રીતે સિમ્પલ કોન્સેપ્ટ કેવી રીતે મેથડ આ દાખલો ગણાય છે એ ગણાયો. પણ જ્યારે તમારે આવું આ વસ્તુમાં થોડી પ્રેક્ટિસ થઈ જાય પછી તમારે સીધું જ કરવાનું હોય કે અહીંયા જો 3 વડે તો સીધું 3 એકા 3 આ રીતે. અહીંયા 3 એકા 3 જેમ આપણે આ ગણીને મૂક્યું એની જગ્યાએ તમને સિમ્પલ આ વસ્તુ આવડી જાય પછી તો સીધા જ ગણી દેવાના. અહીંયા 3 મૂકવાની જરૂર નથી. 3 એકા 3 એમ, અહીંયા 1 વડે એટલે 2 એકા 2 એમ, એ રીતે, બરાબર છે. ચલો હવે દાખલા ઉપર જઈએ. હવે પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે. 2 એકા 2, પાછું પ્લસ છે એટલે પ્લસ. 4 દુ 8. ઓકે, હવે સરવાળો કરી દો તો કે 3 ને 2 5 અને 5 ને 8 શું થશે તો કે 13. 13 ભાગ્યા 6. તો આનો જવાબ કેટલો થયો 13 ભાગ્યા 6. હજી એક દાખલો લઈ લઈએ એટલે તમને ખબર પડે. ઓકે, આ દાખલો જો. હવે આ દાખલો કેવી રીતે ગણવાનો તો અહીંયા એક સિમ્પલ વસ્તુ સમજી લો. હું એક આમ કરું છું તો આનો મિનિંગ શું થાય 1 + 1/3 આવો થાય. આ રીતે લખું કે આ રીતે લખું બંને સરખું, બરાબર છે. આ રીતે લખું કે આ રીતે લખું, આને આમ લખાય ને આને આમ લખાય, બરાબર છે. ઓકે, હવે જોઈ લો અહીંયા. તો આ જે છે આ દાખલો એને સાઈડમાં અહીંયા લખું છું 2 + 3/6, 4 + 5/6, 2 + 6/8. જો બરાબર, આ તો મેં સિમ્પલ તમને સમજાવવા માટે લખ્યું છે. પણ આને આ રીતે દાખલો હોય તો તમારે સીધું કરવાનું શું 2 × 4 6, આ 2, આ 4 અને 2 એટલે 2 × 4 6 અને 6 અને 2 8. આ રીતે સીધા લખી દેવાના. અહીંયા પ્લસ છે એટલે પ્લસ કર્યું, માઇનસ હોત તો હું બાદબાકી કરીને મૂકત, બરાબર છે. ઓકે, ચલો 2 × 4 6, 6 અને 2 8. કેમ આવું થયું મૂક્યા સીધા 8. અહીંયા મેં તમને ગણતરીવાળું સ્ટેપ, આ સ્ટેપ ખાલી તમને સમજવા માટે મૂક્યું છે, બરાબર. તમારે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે તો સીધું જ આ રીતે કરીને 8 મૂકી દેવાના. પણ તમને ખબર પડે કેમ મેં 8 કર્યા, કારણ કે જો 2 × 4 6 આ વત્તા થાય, 2 × 4 6 વત્તા આ 2 એટલે 8. તો 8 મૂકી દીધા, બરાબર છે. પછી આ બાકીના જે નાના ટુકડા છે એ અહીંયા મૂકી દો. 3/6 વત્તા 5/4 વત્તા 6/8 આ રીતે. એટલે આ રીતે સીધું મુકાય 2 × 4 6 અને 6 અને 2 8 વત્તા કરીને પછી આ નાના ટુકડા. ડન. ઓકે, ચલો 8 વત્તા. હવે આ જે છે એનો શું કરીશું આપણે લસા. તો લસા લેવા માટે હવે 6 4 ને 8, 6 4 નો 8 નો લસા શું થાય એ 4 6 8 હમણાં જ બતાવ્યો. 4 એ ભગાય છે, 6 એ નથી ભગાતું એટલે 8 2 16. 4 એ ભગાય છે, 6 એ નથી ભગાતું એટલે 8 3 24. 4 એ ભગાય છે, 6 એ ભગાય છે, 8 એ ભગાય છે, લસા શું થઈ ગયો 24. તો 24 લસા મૂકી દીધા, બરાબર છે. હવે જુઓ અહીંયા કેટલા હતા 6 અને અહીંયા કેટલા મૂક્યા 24. તો કેટલા વડે ગુણો તો 24 થાય તો કે 4 વડે ગુણો તો 24 થાય. અહીંયા કેટલા છે 4, અહીંયા કેટલા મૂક્યા 24. કેટલા વડે ગુણો તો 24 થાય તો કે 6 વડે ગુણો તો 24 થાય. અહીંયા 8 છે, મેં અહીંયા 24 મૂક્યા છે. કેટલા વડે ગુણો તો 24 થાય તો કે 3 વડે ગુણો તો 24 થાય. જેટલા વડે નીચે ગુણ્યા હોય એટલા વડે ઉપર ગુણવા પડે. તો અહીંયા 4 વડે ગુણ્યા તો ઉપર બી કેટલા વડે ગુણવા પડે 4. અહીંયા 6 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે 6. અહીંયા 3 વડે નીચે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે 3 વડે. બસ હવે સાદું રૂપ આપી દો. તો આ તો 8 વત્તા તો એમ જ. ચલો 4 તરી 12. પછી આ વત્તા છે એટલે વત્તા હોય તો વત્તા મૂક્યું, માઇનસ હોત તો માઇનસ મૂકત. 6 × 5 = 30. પાછું આ વત્તા આવ્યું એટલે અહીંયા વત્તા. 6 તરી 18, બરાબર છે. ચલો 8 વત્તા શું છે
કે જો 12 ને 18 એટલે કેટલા થશે તો કે 30, 30 ને 30 60, 60 ભાગ્યા 24 બરાબર છે. હવે અહીંયા જો